તરીકે ઉજવાય છે। આવું એટલા માટે કારણ કે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર કવિ નર્મદનો જન્મ આ જ દિવસે એટલે કે 24મી ઓગસ્ટ 1833ના દિવસે સુરતમાં થયો હતો। નર્મદ સમયથી ઘણા આગળ હતા। એને એ સમયે પણ અંધવિશ્વાસ અને અસહિષ્ણુતાનો વિરોધ કર્યો હતો। આ તો થઈ કવિ નર્મદની વાત। ચાલો હવે હું આપને જણાવું કે આપણી ગુજરાતી ભાષા વિશે કેટલીક અજાણી અને રોચક વાતો। કવિ નર્મદે ગુજરાતી ભાષા માટે ધર્મકોશ નામનો પહેલો શબ્દકોશ લખ્યો હતો। ભારતના બંધારણની કલમ 8 મુજબ માન્યતા પ્રાપ્ત કરનાર ભાષાઓમાંની એક છે આપણી ગુજરાતી ભાષા। સંસ્કૃત શબ્દ ગુર્જર પ્રાક અને પ્રાકૃત શબ્દ ગુજ્જરતા ઉપરથી ઉતરી આવેલ શબ્દ ગુજરાત પરથી વિશેષણ બન્યું ગુજરાતી। ગુજરાતી શબ્દના 3 અર્થ છે। પહેલું ગુજરાતનું અથવા ગુજરાતને લાગતું, બીજું ગુજરાતી ભાષા અને ગુજરાતનો રહેવાસી। ગુજરાતી એ મૂળ આર્ય કુળની ભાષા છે। ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિમાં સમાન અક્ષરો છે, કારણ કે ગુજરાતી લિપિ ત્યાંથી જ લેવા માંગે છે। ગુજરાતી ભાષામાં અપાયેલું અને અક્ષર એવો છે કે જેનાથી કોઈ શબ્દ શરૂ થતો નથી। ગુજરાતનું પહેલું વ્યાકરણ હેમચંદ્રાચાર્યએ તૈયાર કર્યું હતું। ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દનું શાસન હતું, જે ઈસવીસન 1105માં લખાયો હતો। શું તમે જાણો છો, ગુજરાતીમાં પણ અલગ અલગ 60થી વધુ ભાષા છે। ભારતમાં ભાષા બોલનાર લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી 6થા નંબરની સૌથી વધુ બોલાતી ભાષા છે। વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી। ખલીલ સાહેબના શબ્દો ગુજરાતી ભાષાને મુઠ્ઠી ઉંચેરી બનાવે છે। ત્યારે બિપિન ખલીલે પણ લખ્યું છે કે મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કરી શકું છું। તો આ હતી આપણી ગુજરાતી ભાષાની કેટલીક અજાણી અને રોચક વાતો। અસ્તુ।